હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે લઈશું. એમાં પહેલા ક્વેશ્ચનમાં શું કહે છે? રીડ ધ લાઇન્સ, ધ આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીડ ABC લખવાના છે. તો અહીંયા તમને આપેલું છે, આ વાંચવાની છે. પછી આપણે ફર્સ્ટ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? માય ડોગ બ્લેન્ક વેન આઈ ટોક. તો કે બી એટલે કે સ્લીપ્સ આવશે. બી એટલે કે લિસન્સ આવશે. પછી બીજું લઈશું તો કે વેન આઈ સ્લીપ હિયર્સ બ્લેન્ક ટુ. તો કે એ એટલે કે સ્લીપી આવશે. થર્ડ તો કે ધ ડોગ ગોઝ બ્લેન્ક વિથ ધ બોય. તો કે સી એટલે કે ફોર અ વોક. ફોર્થ વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ. તો કે એ એટલે કે ડુ આવશે. સેકન્ડ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વેન ધ બોય બ્લેન્ક ધ ડોગ માઇન્ડ્સ. તો કે એ એટલે કે સ્પીક્સ આવશે. સેકન્ડ ધ ડોગ શેડ્સ. તો કે બી એટલે કે ધ થિંગ્સ ધ ફાઇન્ડ્સ આવશે. થર્ડ ધ ડોગ નોઝ બ્લેન્ક. તો કે બી એટલે કે એવરીથિંગ ધ બોય નોઝ આવશે. ફોર્થ વિચ વર્ડ રાઇમ્સ વિથ નો. તો કે બી એટલે કે શો આવશે. થર્ડ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ વર્ડ રાઇમ્સ વિથ હેન્ડ. તો કે સી એટલે કે આવશે અન્ડરસ્ટેન્ડ. સેકન્ડ વેન પીપલ સે ધ બોય ઇઝ બેડ ધ ડોગ બ્લેન્ક. તો કે બી એટલે કે લુક સેડ આવશે. થર્ડ હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ્સ. તો કે એ એટલે કે હી લિક્સ ધ બોયઝ હેન્ડ. ક્વેશ્ચન 2 લઈશું. એમાં શું કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. એટલે કે પેરેગ્રાફ વાંચવાનો છે અને પછી પ્રશ્ન જવાબ છે. તો ફર્સ્ટમાં શું કહે છે? વોટ ઇઝ શિવ વસાવડા. તો કે સી વાસડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સેકન્ડ હુ હેઝ અ માઉસ્ટેક. તો કે શિવ હેઝ અ માઉટેક. તો કે છે આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કે શિવ વસાવડા ઇઝ બ્લેન્ક. તો કે બી એટલે કે આવશે અ સાયન્ટિસ્ટ. સેકન્ડ શંકર ડઝ નોટ હેવ બ્લેન્ક. તો કે એ એટલે કે અ મોસ્ટેક આવશે. પછી સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ. તો કે શિવ પ્રેક્ટિસ યોગા ઇન ધ મોર્નિંગ. સેકન્ડ વોટ ડઝ શંકર ડુ. તો કે શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે કે શિવ પ્રેક્ટિસિસ બ્લેન્ક ઇન ધ મોર્નિંગ. તો કે એ એટલે કે યોગા આવશે. સેકન્ડ શંકર બ્લેન્ક ઇન ધ મોર્નિંગ. તો કે બી એટલે કે મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ આવશે. થર્ડ શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર બ્લેન્ક. તો કે ડી એટલે કે 60 મિનિટ્સ આવશે. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડુ ધે ગો એટ 10 AM. તો કે ધે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM. સેકન્ડ હુ ડ્રાઇવ્સ ધ કાર. તો કે શંકર ડ્રાઇવ્સ ધ કાર. થર્ડ વોટ કેન શંકર ડુ ટુગેધર. તો કે શંકર કેન સિંગ એન્ડ ડ્રાઇવ ટુગેધર. ફોર્થ ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ. તો કે નો શંકર ડઝ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? શિવ એન્ડ શંકર ગો ટુ ધ બ્લેન્ક. તો કે સી એટલે લેબોરેટરી આવશે. સેકન્ડ હાઉ ફેર ઇન ધ લેબોરેટરી. તો કે બી એટલે કે 15 કિલોમીટર્સ. થર્ડ શિવ લાઇક્સ બ્લેન્ક. તો કે સી એટલે કે મ્યુઝિક આવશે. ફોર્થ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન. તો કે ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. સેકન્ડ છે વોટ ઇઝ શિવ ડુઈંગ ધ લેબોરેટરી. તો કે શિવ ઇઝ પ્રિપેરિંગ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ ઇન ધ લેબોરેટરી. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કે ધ રોબોટ વિલ નેવર બ્લેન્ક વિથ ધ ચિલ્ડ્રન. તો કે સી એટલે કે બાય એંગ્રી આવશે. સેકન્ડ શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ્સ ઓફ બ્લેન્ક. તો કે ડી એટલે કે રોબોટ. થર્ડ ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર. તો કે એ એટલે કે સ્ટડી એન્ડ પ્લે આવશે. ફોર્થ શંકર હેલ્પ શિવ ઇન હિઝ બ્લેન્ક. તો કે સી એટલે કે એક્સપેરિમેન્ટ આવશે. ફિફ્થ શંકર પ્રિપેર્સ બ્લેન્ક ફોર શિવ. તો કે એ એટલે કે લંચ આવશે. ફિફ્થ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડુ ધે યુઝ્યુઅલી પ્લે. તો કે ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. સેકન્ડ હુ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો કે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. થર્ડ વોટ કેન શંકર ડુ. તો કે શંકર કેન બોલ રન ટુ સ્ટોપ ધ ball and he is also the wicket keeper.
Why is Shankar a unique cricketer? તો કે Shankar is a unique cricketer because he can bowl as Shiv wants. Answer this question છે. ફર્સ્ટમાં શું કહે છે? શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે બ્લેન્ક, તો કે સી આવશે એટલે કે ચેસ. સેકન્ડ, શંકર ઇઝ અ બ્લેન્ક ક્રિકેટર, તો કે ડી એટલે કે યુનિક આવશે. થર્ડ, શંકર કેન બ્લેન્ક એઝ શિવ વોન્ટ્સ, તો કે એ એટલે કે બોલ આવશે. 6 પેરેગ્રાફ છે. એમાં શું કહે છે? વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર, તો કે આફ્ટર ડિનર શિવ ચેક્સ ઇઝ emails આવશે. સેકન્ડ, વોટ ઇઝ શંકર લાઈક, તો કે શંકર ઇઝ લાઈક અ લિવિંગ encyclopedia. Third, who is ready with the information, તો કે શંકર ઇઝ રેડી with all the information. આન્સર ધીસ ક્વેશ્ચન છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે? આફ્ટર ડિનર શિવ ચેક ઇઝ બ્લેન્ક, તો કે બી આવશે એટલે કે ઈમેલ્સ. સેકન્ડ છે શિવ રાઇટ અ બ્લેન્ક અબાઉટ ઇઝ ડે, તો કે ડી એટલે કે અ બ્લોગ આવશે. થર્ડ, શંકર ઇઝ લાઇક અ લિવિંગ, તો કે સી એટલે કે ઇન્સાઇક્લોપીડિયા આવશે. 7 પેરેગ્રાફ શું કહે છે? એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં વેન ડઝ શિવ ગો ટુ બેડ, તો કે શિવ ગોઝ ટુ બેડ એટ 11 o'clock. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? શિવ ગોઝ ટુ બેડ એટ બ્લેન્ક, તો કે સી એટલે કે 11 o'clock. સેકન્ડ, વેન ડઝ શિવ ગેટ અપ, તો કે બી આવશે એટલે કે 5:30 AM આવશે. 8 પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ, તો કે શંકર સ્ટાર્ટ્સ આવશે ચાર્જિંગ હિમસેલ્ફ એટ નાઇટ. સેકન્ડ, ડઝ શંકર સ્લીપ, તો કે નો, શંકર ડઝ નોટ સ્લીપ. આન્સર ધીસ ક્વેશ્ચન છે. એમાં પહેલામાં શું કહે છે? શંકર બ્લેન્ક એટ નાઇટ, તો કે સી આવશે એટલે કે ચાર્જ હિમસેલ્ફ આવશે. થર્ડ ક્વેશ્ચન લઈશું. આમાં શું કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટમાં શું કહે છે? શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ, તો કે ફોલ્સ. સેકન્ડ, શંકર હેઝ અ બિગ માઉસ્ટેક, એટલે કે ફોલ્સ. થર્ડ, શિવ પ્રેક્ટિસિસ યોગા, તો કે ટ્રુ. ફોર્થ, શંકર મેક્સ બ્રેકફાસ્ટ, ટ્રુ. 5, શિવ ડ્રાઇવ્સ ધ કાર, તો કે ફોલ્સ. 6, શિવ લાઇક્સ મ્યુઝિક, તો કે ટ્રુ. 7, શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર, તો કે ટ્રુ. 8, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, તો કે ટ્રુ. 9, ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી, તો કે ટ્રુ. 10, શંકર ઇઝ અ ગુડ કુક, તો કે ટ્રુ. 11, શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ, તો કે ફોલ્સ. 12, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો કે ફોલ્સ. 13, શિવ ઇઝ ઓલ્સો વિકેટ કીપર, તો કે ફોલ્સ. 14, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, તો કે ફોલ્સ. 15, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, તો કે ટ્રુ. 16, શંકર goes to bed around 11 o'clock, તો કે ફોલ્સ. 17, શિવ does not need sleep, તો કે ફોલ્સ. 18, શિવ is a robot, તો કે ફોલ્સ હશે. ક્વેશ્ચન 4 લઈશું. આમાં શું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટનો આપણે ઉપયોગ કરી, ખાલી જગ્યાનો ઉપયોગ કરીને આપણે જે તમને કૌંસમાં આપેલું પાછળ જે શબ્દ એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અહીંયા તમને સાદા વર્તમાનકાળના રૂપો લખવાના રહેશે. તો ફર્સ્ટમાં શું કહે છે? ગ્રાન્ડ મધર બ્લેન્ક ભજન ઇન ધ મોર્નિંગ, તો સિંગનું સિંગ્સ આવશે, કારણ કે ગ્રાન્ડ મધર છે એટલે કે ત્રીજા પુરુષ એક વચન હોય ત્યાં પણ તમારે એસ કે યસ પ્રત્યે લગાવવાનું રહેશે, નહીંતર એનું એ શબ્દ મૂકી નાખવાનો રહેશે. જો અહીંયા બીજું છે સમટાઈમ્સ ધ ચિલ્ડ્રન બ્લેન્ક ફૂટબોલ, તો પ્લેનું પ્લે જ આવશે, કારણ કે ચિલ્ડ્રન એ બાળકો છે, બહુવચન છે, બહુવચનમાં એસ કે યસ મુકાય નહીં એટલા માટે. ચલો ત્રીજું લઈશું. હવે હું સીધા જવાબ લઉં છું. અનિતા ઓલવેઝ ફિનિશિસ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. ચોથું, ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ફિફ્થ, ધ જોશી ટીચીસ અસ ઇંગ્લિશ. 6, સમટાઇમ્સ નીતિન હેલ્પ્સ હિઝ ફાધર ઇન ધ શોપ. 7, ધ કાઉ gives us milk. 8, Mr. Vyas never comes late of office. 9th, Ankit and Manan always go home together. 10th, Darshit likes to play football every Sunday. Question 5 લઈશું. fill the blanks with the correct form of words given in the bracket. એટલે બ્રેકેટનો ઉપયોગ કરીને બનાવે છે. અહીંયા આપણે સાદા ભૂતકાળમાં લખવાના છે, તો હું લઉં છું. ત્રીજા પુરુષ એક વચનમાં જ ખાલી ભૂતકાળનું રૂપ બદલાશે, તો કે ત્રીજા પુરુષ એક વચનમાં નહીં, અહીંયા બધા બદલાશે. તો લઈશું આપણે ફર્સ્ટમાં. પહેલાં કહે છે કિરણ બ્લેન્ક અ ગ્લાસ યસ્ટરડે.
તો કે બ્રેકનું બ્રોક આવશે. સેકન્ડ, ધ ચિલ્ડ્રન બ્લેન્ક અ સોંગ લાસ્ટ વીક, તો કે સેંગ. થર્ડ, લતા વેન્ટ હોમ ફોર વીક. ફોર્થ, ધ ટીચર ટીચડ અસ અ ન્યૂ લેસન લાસ્ટ વીક. ફિફ્થ, ધ ચિલ્ડ્રન કેમ હોમ એવરી યસ્ટરડે. સિક્સ, they ran fast to catch the bus yesterday morning. 7, the police caught the thief last night. 8, Nayan visited his grandfather last evening. 9th, we completed our work last evening. 10th, Vinay and Anand cooked food in the morning. Question 6 છે fill in the blanks with the correct form of the words given in the bracket. બ્રેકેટનો ઉપયોગ કરીને બનાવે છે એટલે કે ભવિષ્ય સાદા ભવિષ્યકાળમાં બનાવવાના છે. તો જે તમને આ કૌંસમાં આવેલો એ શબ્દ મૂકીને ખાલી આગળ વિલ મૂકવાની રહેશે. તો ફર્સ્ટ છે દીપક બ્લેન્ક અ લેટર નેક્સ્ટ વીક, તો અહીંયા રાઈટ છે તો કે વિલ રાઈટ આવશે. એ રીતે વાક્ય આવશે. હું સીધા જવાબ કહું છું. સેકન્ડ, વી વિલ રાઇટ ધ મેચ ટુમોરો. થર્ડ, રેખા વિલ ડેકોરેટ ધ રૂમ ટુમોરો. Fourth, Ramu will water the plants in the evening. Fifth, I will cook food in the evening. Sixth, they will buy this house next month. 7, Ansh will sing a song tomorrow. 8, the children will learn a new lesson tomorrow. 9th, Amit and Sumit will run a race next week. 10th, I will go home early tomorrow. Question 7 છે એમાં શું કહે છે fill in the blanks with the correct words from the correct form of the words given in the bracket. બ્રેકેટનો ઉપયોગ કરીને બનાવવાનો છે. તો જો ફર્સ્ટ આવશે આઈ બ્લેન્ક અ બુક નાવ, તો રીડનું એમ રીડિંગ આવશે. એટલે કે આપણે વર્તમાનકાળનું બનાવવાનું છે. સાદો વર્તમાનકાળ નથી પણ ચાલુ વર્તમાનકાળ છે, પણ કેટલાક ચાલુ ભૂતકાળે પણ છે. તો અહીંયા આવશે આઈ એમ રીડિંગ. બીજું આવશે ધે આર પ્લેઇંગ ફૂટબોલ નાવ. થર્ડમાં આવશે ધ ચિલ્ડ્રન આર શાઉટેડ ઇન ધ ક્લાસ. ફોર્થમાં આવશે યુ આર ક્લિનિંગ યોર રૂમ નાવ. પછી ફિફ્થમાં આવશે દિશા ઇઝ રાઇટિંગ અ પોયમ નાવ. સિક્સ, ધ ડોગ ઇઝ બાર્કિંગ નાવ. સેવન્થ, હેમંત ઇઝ બ્રશિંગ હિઝ ટીથ નાવ. 8, the children are making paper boats now. 9th, we are going to school now. 10th, Hari and Shyam are coming with us now. આવશે. Question 8 છે write the sentence as shown in the example. એટલે એક્ઝામ્પલ તમને આપેલું છે એ રીતે વાક્ય બનાવ રહેશે. તો હું સીધા જવાબ બોલું છું. પહેલાનો, મિસિસ વેસ્ટ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. બીજાનો, ધ બોય ડુ નોટ પ્લે ક્રિકેટ. થર્ડ, સોહમ ડઝ નોટ મેક કોફી. ફોર્થ, they do not clean the garden. Fifth, the brush my teeth at night. Sixth, grandmother does not sing song. 7, Jatin does not help my friend. 8, I go to school by scooter. 9th, we do not decorate the classroom. 10th, Akash does not write essay. Question 9 છે એટલે કે क्या છે એમાં fill in the blanks using the correct word in the from the bracket. તો કરેક્ટ વર્ડ કયો આવશે તો હું કહું છું. ફર્સ્ટમાં ચિલ્ડ્રન નેવર આવશે. પછી એમાં લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. સેકન્ડ, ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. થર્ડ, ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. ફોર્થ, ધ ટર્ટલ લાઇવ્સ ઇન વોટર બટ સમટાઇમ્સ ઇટ ઇઝ સી ઓન ધ લેન્ડ ઓલ્સો. ફિફ્થ આવશે ધ સન ઓલવેઝ સેટ્સ ઇન ધ વેસ્ટ. 6 આવશે સમટાઇમ્સ વી સી ઇન રેનબો ઇન ધ સ્કાય. 7 આવશે ધ hen never gives birth to young ones, it always lays eggs. 8 આવશે ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ આવશે. ક્વેશ્ચન 10 રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર ડે યુઝ ધ પોઈન્ટ્સ ગિવન હિયર. અહીંયા તમને પોઈન્ટ્સ આપેલા છે, એની પર વાક્ય બનાવવાના છે. તો હું કહું છું, મેં બનાવેલા છે. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 7 o'clock. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ. આઈ કમ હોમ એટ 10 o'clock. આઈ ટેક માય લંચ એટ 10:30 o'clock. આઈ ઓલવેઝ ડુ માય હોમવર્ક ઇન ધ ઇવનિંગ. I always go to play with my friends
Sometimes I watch TV with my family. I have my dinner at 9 o'clock. I say my prayer at 10 o'clock. I go to bed at 10:30. ક્વેશ્ચન 11 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ આપેલું છે તે વાક્ય બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જવાબ બોલી જાઉં છું. ફર્સ્ટમાં આઈની જોડે ટીચ આવશે, યુની જોડે ટીચ, મીનાની જોડે ટીચીસ આવશે. અહીંયા મીના છે તે TEACHES આવશે. અહીંયા વીની જોડે ટીચ આવશે, તેની જોડે ટીચર આવશે. રાઈટ છે તો આઈની જોડે રાઈટ, યુની જોડે રાઈટ. હેમાંગ છે તો પણ રાઇટ્સ આવશે. વીની જોડે રાઈટ, તેની જોડે રાઈટ આવે. થર્ડમાં આઈની જોડે ડ્રિંક, યુની જોડે ડ્રિંક આવે, શીતલની જોડે ડ્રિંક્સ આવશે. એટલે ત્રીજા પુરુષ એકવચનમાં એસ કે એસ લાગશે. ધ કેટ છે તે કારણે પણ ડ્રિંક્સ જ આવશે. વી ડ્રિંક આવે, ધે ડ્રિંક જ આવે. ચાલો ફોર્થ લઈશું. આમાં આઈની જોડે ક્લીન, યુની જોડે ક્લીન, રાજની જોડે ક્લીન્સ આવશે. અહીંયા વીની જોડે ક્લીન ને તેની જોડે ક્લીન જ આવશે. ફિફ્થ લઈશું. આઈની જોડે ઓપન, યુની જોડે ઓપન, હેતાની જોડે ઓપન્સ આવશે. અહીંયા વીની જોડે ઓપન ને તેની જોડે પણ ઓપન જ આવશે. ક્વેશ્ચન 12 લઈશું. ધ વર્ક ઓફ ધ ટીચર, a doctor and a postman is mixed up. Separate the sentence and write them in the table. ટીચર, ડૉક્ટર અને પોસ્ટમેનમાં આપણે લખીશું. ટીચરમાં આવશે ટીચી સ્ટુડન્ટ્સ, પછી આવશે ચેક્સ નોટબુક, પછી કીપ્સ કે ડિસિપ્લિન, પછી આવશે અહીંયા ડૉક્ટરમાં આવશે એક્ઝામિનર્સ પેશન્ટ્સ, ગીવ મેડિસિન્સ, ચેક બ્લડ પ્રેશર, પછી પ્રિપેર રિપોર્ટ કાર્ડ, ગીવ ઇન્જેક્શન્સ. પોસ્ટમેનમાં આવશે બ્રિંગ મની, ઓર્ડર, ડિલિવર્સ લેટર્સ, કલેક્ટ લેટર્સ ફ્રોમ ધ પોસ્ટ બોક્સ, શોર્ટ્સ લેટર્સ આવશે. તો કહે છે 13 કહે છે રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ રિસેસ ટાઈમ ઇન સ્કૂલ. તો આપણે લખીશું અવર રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન. એઝ સૂન એઝ ધ બેલ રિંગ્સ ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ. વી sit under a tree on a playground and eat our snacks. Some children play games like cricket or volleyball. Some children go to the library and read books, magazines or newspaper. A few boys and girls go to the garden and water the plants. Some boys enjoy climbing tree, shouting and the singing. The teachers sit in their room and have મેં અહીંયા લખેલું છે 13મું tea and snacks. There is a lot of noise in the school recess time આવશે. ક્વેશ્ચન 14 લઈશું. અમે શું રીડ ઇન ધ પેરેગ્રાફ વાંચવાનો છે. પહેલાં લખવા છે આફ્ટર ડિનર શિવ ચેકડ હિઝ ઈમેલ. તો લખીશું અહીંયા હી ઓલ્સો રોટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડીડ નોટ ટેક ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. હી સેટ નિયર હિઝ, શંકર આવશે, વોઝ લાઇક અ લિવિંગ encyclopedia. He was always ready with all the information. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલ લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.